દાહોદના દેવગઢ બારિયાના કાપડીમાંથી 18 જુગારીઓને ઝડપી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના કાપડીમાંથી 18 જુગારીઓ પકડાયા છે। રોકડ તેમજ મોબાઈલો મળી કુલ કિંમત ₹45,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે 18 જુગારીઓ ઝડપાયા છે। દાહોદમાં તારીખ 29 જુલાઈ 2025ના રોજ દેવગઢ બારિયાના જુગારનું હબ ગણાતા કાપડીના રાતડિયા ફળિયામાં એક રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર દેવગઢ બારિયા પોલીસે સપાટો બોલાવ્યો હતો। સ્થળ પરથી ₹25,000 ઉપરાંતની રોકડ તેમજ 4 જેટલા મોબાઈલ ફોન, પત્તાની કેટ નંગ 4 મળી કુલ કિંમત ₹45,000ના મુદ્દામાલ સાથે 18 જેટલા જુગારીઓને પકડી પાડ્યા હતા। મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે અને તમામને જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું સત્તાવાર જાણવા મળી રહ્યું છે। દેવગઢ બારિયાના કાપડી વિસ્તારમાં રાતડિયા ફળિયામાં રહેતા યાકુબભાઈ કાળુભાઈ રાત નામનો વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં મોટા પાયે જુગાર રમાડતો હોવાની દેવગઢ બારિયા પોલીસને બાતમી મળી હતી। જે બાતમીના આધારે દેવગઢ બારિયા પોલીસની ટીમે બાતમીમાં દર્શાવેલ દેવગઢ બારિયાના કાપડી વિસ્તારના રાતડિયા ફળિયામાં રહેતા યાકુબભાઈ કાળુભાઈ રાતડિયાના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર ઓચિંતો છાપો મારતા દોડધામ મચી ગઈ હતી। દેવગઢ બારિયા પોલીસે આ સંદર્ભે પકડાયેલા 18 જેટલા જુગારીઓ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી તમામને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે।